કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ પીએસઆઈના ત્રાસથી આપઘાત કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। ગંભીર આરોપ લગાવ્યા ઘોઘા પોલીસ સ્ટેશન મથકની અંદર ફરજ બજાવતા પીએસઆઈ બીકે ગોસ્વામીની સામે કેમ કે તેમના ત્રાસથી આ આપઘાત થયો હોવાની વાત કરવામાં આવી હતી। ફરિયાદ દાખલ થતા બાદ પીએસઆઈ અચાનક રજા ઉપર ઉતરી જાય છે। પીએસઆઈના આગોતરા જામીન કોર્ટની અંદર મંજૂર થાય છે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા કોન્સ્ટેબલના આપઘાતનો મામલો। દિગ્વિજયસિંહ ગોહિલના આપઘાત મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર। પીએસઆઈ ગોસ્વામી સાહેબના ત્રાસે જીવન ટૂંકાવ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ। પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગૃહમાં પણ સમાજના આગેવાન તરીકે રજૂઆત છે તે કરી। દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારને ન્યાય આપવા અને યોગ્ય કાર્યવાહીની છે તે માંગ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પત્ર મારફતે રજૂઆત કરી। જે રીતના આજથી થોડા દિવસો પહેલા ઘોઘા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે કોઈ પીએસઆઈના ત્રાસથી આપઘાત કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। ત્યારબાદ સમાજે ન્યાય માટેની લડત ચાલુ કરી અને અંતે પીએસઆઈ ગોસ્વામી સામે કાયદાકીય રીતના ફરિયાદ છે તે પણ દાખલ થઈ અને તે ફરિયાદ બાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ હવે કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વધારે માહિતી માટે મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, જે રીતના આજથી થોડા દિવસો પહેલા જે ઘટના બની હતી તે મુદ્દો આજે વિધાનસભાના અંદર એટલે કે પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ વાતનો ઉલ્લેખ પત્રના માધ્યમથી રાજ્યના નાયબ મુખ્યમંત્રીને એક ન્યાયિક પ્રક્રિયા અને કાયદાકીય પ્રક્રિયા તેમની સામે થાય પીએસઆઈ ગોસ્વામી પાસે એવી તેમને માંગ મૂકી છે। શું છે વધારે વિગત? બિલકુલ કૃણાલ, છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લો ખૂબ ચર્ચાની અંદર રહ્યો। બગદાણાની બબાલ બાદ ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશન મથકની અંદર ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જ્યારે આપઘાત કર્યો ત્યારે પરિવારે તેમના આપઘાત બાદ ગંભીર આરોપ લગાવ્યા હતા। પહેલાં તો જ્યારે આપઘાત કર્યો દરમિયાન પરિવારના સભ્યો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો। ત્યારબાદ દિગ્વિજયસિંહના બહેન, પત્ની અને સાથે જ તેમના પરિવારનામાંથી તેમના પિતા કે જેઓ પૂર્વ એટલે કે નિવૃત્ત કોન્સ્ટેબલ છે તેઓએ પણ ગંભીર આરોપ લગાવ્યા ઘોઘા પોલીસ સ્ટેશન મથકની અંદર ફરજ બજાવતા પીએસઆઈ બીકે ગોસ્વામીની સામે કેમ કે તેમના ત્રાસથી આ આપઘાત થયો હોવાની વાત કરવામાં આવી હતી। લગભગ સતત 10 દિવસ સુધીના આરોપ અને સાથે જ પ્રતીક ઉપવાસની ચીમકી બાદ પીએસઆઈ બીકે ગોસ્વામીની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે છે। ફરિયાદ દાખલ થતા બાદ પીએસઆઈ અચાનક રજા ઉપર ઉતરી જાય છે અને ત્યારબાદ તેઓએ પોતાના આગોતરા જામીન મૂકે છે। આખી આ ઘટનાની અંદર ક્ષત્રિય સમાજમાંથી દિગ્ગજ આગેવાનો, કરણી સેના સહિતના આગેવાનો ભાવનગર ખાતે પહોંચે છે, અધિકારીઓની રૂબરૂ મુલાકાત કરે છે, પરિવારની સાથે મુલાકાત કરે છે, પરિવારને સાંત્વના પાઠવે છે કે આમાં સમાજે તમારી પડખે ઊભો રહેશે। જોકે ત્યારબાદ પીએસઆઈના આગોતરા જામીન કોર્ટની અંદર મંજૂર થાય છે અને આગોતરા જામીન મંજૂર થતાની સાથે જ ફરી એક વખત ક્ષત્રિય સમાજ મેદાને આવે છે અને ત્યારબાદ અત્યાર સુધીની અંદર એક પણ સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિ આગેવાનોએ રજૂઆત નથી કરી, પરંતુ ત્યારબાદ પહેલા ધારાસભ્ય કચ્છ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર પીએસઆઈના ત્રાસથી ક્ષત્રિય સમાજના યુવક કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે આપઘાત કર્યો હોવાની વાત કરી છે। સાથે જ તેમના જે આરોપ છે કે પીએસઆઈ બીકે ગોસ્વામી કે જેમના ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવે છે કે તેમના ત્રાસથી જીવન ટૂંકાવ્યું છે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, આ કેસની ન્યાયિક તપાસ પણ કરવામાં આવે અને સાથે જ આ તમામ કાર્યવાહી કર્યા બાદ અત્રેની કચેરી એટલે કે પ્રદ્યુમનસિંહે જે પત્ર લખ્યો છે તેમાં કહ્યું છે કે આ તમામ કાર્યવાહી થયા બાદ યોગ્ય જવાબ આપવા માટે વિનંતી કરવામાં આવી છે
અને આ એ પત્ર હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ખાસ ક્ષત્રિય સમાજના યુવાનો કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ વતી પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિ છે કે જેમને સમાજ માટેની કામની વાત કરી છે, સમાજના યુવાન માટે જે સમાજના યુવકે આપઘાત કર્યો છે, જેના ત્રાસથી આપઘાત કર્યો છે, તેની સામે સમાજની સંગઠનની સાથે સાથે ખભેથી ખભો મિલાવી ન્યાય મેળવવાની જે વાત કરવામાં આવી રહી હતી તેમાં સાથે રહેવા બદલ પ્રદ્યુમનસિંહ જાડેજાનો સમાજના આગેવાનો આભાર પણ હાલ માની રહ્યા છે. કૃણાલ. જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ ક્ષત્રિય સમાજ એ પરિવારની મુલાકાતે પણ ગયો હતો અને ત્યારબાદ હવે કચ્છ અબડાસાના ધારાસભ્યએ પણ આ માંગ છે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્રના માધ્યમથી મૂકી છે. જોવાનું રહેશે કે આ માંગને લઈ એ આગામી દિવસોની અંદર BK ગોસ્વામી ઉપર શું કાર્યવાહી થાય છે.